ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વોર્ડ 19માં ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાનજી મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકરો સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના સંબોધનમાં એક પેડ દેશ કે નામ અભિયાન સહિત વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો। વડોદરા શહેરના વોર્ડ 19માં ભાજપ દ્વારા મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાનજી મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં એક પેડ દેશ કે નામ અભિયાનનો ઉલ્લેખ કરી પર્યાવરણ સંરક્ષણ માટે જનભાગીદારીનું આહ્વાન કર્યું હતું। ઉપરાંત મણિપુર સહિત વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ પોતાના વિચારો રજૂ કરી દેશની એકતા, વિકાસ અને જનભાગીદારી પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં વિકાસના અનેક કાર્યો કર્યા છે અને ભાજપનું સંગઠન વધુમાં વધુ મતદાન કરાવી જીત સુનિશ્ચિત કરશે। સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો કે કોંગ્રેસ અને વિરોધ પક્ષને પણ ભાજપની જીત નિશ્ચિત હોવાનું જણાઈ રહ્યું છે। મન કી બાત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આખા ભારતમાં એક નવી ઉર્જા, એક નવી સંદેશા સાથે એમનો આ કાર્યક્રમ વર્ષોથી પ્રસારિત થતો રહ્યો છે અને એના કારણે દેશના વિભિન્ન ભાગોની અંદર કોઈ નાના મોટા વિષયો સાથે દેશની સમક્ષ એ વાતે પ્રસ્તુત કરતા હોય છે। મણિપુરનું વાદ્યની આજે વાત કરી છે, એક પેડ માં કે નામ, વોટર કન્ઝર્વેશન, પાણી સંગ્રહ કરવાનો વિષય હોય, દેશમાં જાગૃતિ લાવતો આ મન કી બાતનો કાર્યક્રમ દેશને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તમામ લોકો એકબીજાને ઓળખે, એકબીજાની સંસ્કૃતિથી એમનો પરિચય થાય એ પ્રમાણે આખા ભારતનો એક ચિતાર, એક નકશો રજૂ કરતા હોય છે। સાથે લોકોમાં પરંપરાગત રીતે ક્યાંય લાલ બત્તી ધરવાની જરૂર હોય, ક્યાં એવું લાગે કે લોકોને આ નવી મુહિમની અંદર જોડવાની જરૂરિયાત જણાય તો એ વાત પણ આ મન કી બાત દ્વારા મુકાતો હોય છે। ખૂબ જ સરાહનીય પ્રયત્ન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આખા દેશને એક કરવાનું, એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે વિચાર એમને મૂક્યો છે એ ત્યારે જ શક્ય બને કે લોકો પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ લોકો એકબીજાની સંસ્કૃતિ સાથે, એકબીજાની ભૌગોલિક પરિસ્થિતિ સાથે, એકબીજાના વિચારો સાથે, સામંજસ્ય સાથે જોડાય તો જ એ શક્ય બને અને એ દિશામાં આ મન કી બાતનો કાર્યક્રમ હંમેશા મહિનાના છેલ્લા રવિવારે એમના દ્વારા પ્રસારિત થતો હોય છે। લોકો પણ એમને ખૂબ બધા સૂચનો, ખૂબ બધી નવી વાતો એમના સુધી મોકલતા હોય છે અને એ બાબતોમાંથી એ લોકો સુધી, દેશના તમામ લોકો સુધી એ વાતો પણ